તો જય માતાજી, જય દ્વારકાધીશ। કેમ છો બધા? મજામાં જશો। ઘરનું બધું કામ પતી ગયું છે, સ્નાન કરવાનું બાકી છે, કપડાં ધોવાનું બાકી છે। ખબર જ છે કે બૈરાઓના કામ કોઈ દી ખૂટવાના છે જ નહીં। તમને પહેલાં બ્લોગમાં કીધું હતું કે મારા ઘરનો પાટો લગાવવાવાળા ભાઈ આવવાના છે, એ તમને આજે બ્લોગમાં બધું દેખાડીશ। તો ચાલો નવા બ્લોગમાં। આપણે બધું કામ કરીને થઈ જઈએ છીએ નવરા। આજે તમને બધું દેખાડીશ કે અમારા ઘરમાં ચીમ બધું કામ ચાલી રહ્યું છે। બપોરનો ટાઈમ થઈ ગયો છે એટલે જમવાનું પણ બાકી છે। પછી તમને આગળ દેખાડીશ કે કેમ બધું પાટિયા ફિટ કરે છે। એ બધા લોકો 12 વાગે તો જતા રહે છે એમના ઘરે ખાવા પીવા, પછી તમને દેખાડીશ। તો હવે આપણે ખાઈ પીને થઈ જાય છીએ નવરા। સોરી, તમને દેખાડવામાં થોડીક વાર લગાડું છું, પણ તમે ધીરજથી જોજો તો તમને સારું લાગશે। તો ચાલો હું તમને બતાવું। આ ઘરથી થોડુંક જ દૂર છે મારું ઘર, જ્યાં બની રહ્યું છે બધું। જ્યાં સુધી ઘર ના બને ત્યાં સુધી આ ઘરેથી મારે અહીંયા જવું પડશે। આ ઘરે અમે રહેવાના છીએ 1-2 મહિના। 2 મહિનામાં તો મારું ઘર રેડી થઈ જશે। આ તમે જોઈ શકો છો જેમ બધા પાટિયા લગાવ્યા છે, હજી આવ્યા નથી, હમણાં આવી જવાના। નોખી તરસી લગાવ્યા છે। આ અમે પહેલી દાન જોઈ છે જેમ પાટિયા લગાવે છે, તમને દેખાડી છે હારે સાઈડમાં ફિટ કરે છે। એના માથે માલ પથારી દે એટલે પછી પાટો તરત નીકળી જાય। એ જે પેલી રહી ને એ મારી છે। આ બાજુ જોઈ શકો છો, આ મારું રૂમ છે। કેટલું સરસ લાગે છે। હજી તો કેટલું બધું કામ કરવાનું બાકી છે અંદર। આમાં ગમે એટલું કામ કરીએ એટલું ઓછું જ લાગે। કેટલું બધું કામ આવે છે અંદર। હજી પટ્ટો થશે, એના માથે 3 ફૂટ સણતર થશે, એના ઉપર છત આવશે, પછી એના ઉપર બી સણતર થશે। કેટલું બધું કામ બાકી છે। મને તો ગાયગા આઈસ છે કે મારું ઘર જલ્દી થઈ જાય તો હું જલ્દી રહેવા આવતી રહું। કેમ કે આપણું ઘર બનતું હોય તો આપણને બધું નવીનમાં જ લાગે ને, કે જલ્દી ઘર બની જાય તો આપણે જલ્દી રહેવા આવતા રહી। જલ્દી ઘર બને એટલે પછી જેટલું બધું કામ કરાવવું છે ખબર છે અંદર, બહુ જ બધું। મારે તો સ્પેશિયલી 2 ફોટા અંદર પાડીને લગાવવા છે। મારા બાબાને એક ફોટો પાડીને લગાવવું છે। જલ્દી ઘર બને તો જલ્દી થાય। ઓલા ધાબે તમને અહીંયાથી સીન બતાવું, બધું ચોખ્ખું દેખાશે। ચાલો ત્યાં તમને બતાવીશ ને તો બધું દેખાશે। ચાલો, કેમ કે અહીંયા બધું ક્લિયરી દેખાય અને તમને એમ દેખાય કે ના વ્યવસ્થિત બની રહ્યા છે ઘર। અને બીજું તમારા સુઝાવમાં હોય તો અમને કંઈક જણાવજો કે આમાં શું કરાવવું જોઈએ બીજું। હજી તો આગળ કેટલું બધું કામ આવશે। બાથરૂમ, પાણીનો ટંકી। આ બીજું ઘર છે ને એ મારી બેનનું છે। અમે 2 બેનું એક જ ઘરમાં છીએ, તો અમારું 2 બેનનું ઘર એક જ હારે થાય છે। તો ચાલો હું તમને છત ઉપરથી બતાવું કેટલું અહીંયાથી સુંદર લાગે છે। તો જોઈ શકો છો કેટલું સુંદર વ્યૂ આવે છે। તમને હું બધું બતાવું, ચાલો દેખાડું તમને। ઓલી બાજુ છે તો કેટલું મસ્ત લાગે છે। જો અહીંયા આગળ આપણે અત્યારે અહીંયા જ ઊભા હતા, કેટલું સારું લાગે છે। આજે હમણાં જ કડિયા કામ કરવાવાળા આવવાના છે અને બધા પાટિયા ફિટ કરવાના। હજી તો એ આખા ઘરનું બાકી છે। જોઈ લો કેટલું સુંદર લાગે છે। તો અમારો આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો। તો અમારા બધા બ્લોગ તમને જોવા મળી જશે। જ્યાં સુધી ઘર બનશે ત્યાં સુધી બધા બ્લોગ બનાવવાના છે। તો બાય બાય, ટાટા, જય માતાજી, જય દ્વારકાધીશ।